છે એ ઘટનાનું નામ છે કેમ્બ્રિજ એનાલિટિકા કેસ. કેમ્બ્રિજ એનાલિટિકા કેસ અથવા તો ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકા કેસ. ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકા કેસ. ફેસબુકનું નામ બદલી અને અત્યારે મેટા કરી નાખ્યું છે, પણ આ કેસ જ્યારે થયો હતો ત્યારે એનું નામ ફેસબુક જ હતું. તો કે ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકા કેસ અથવા ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલ. તો આ આખી ઘટના શું હતી એના વિશે તમને કંઈ ખબર છે ખરા? કરીએ તો આ આખી ઘટના એવી હતી કે અત્યારે અમેરિકાના વડાપ્રધાન થયેલા ડોનાલ્ડ ટ્રમ્પની પહેલાં કોણ હતા? તો કે જો બાઇડન. અને જો બાઇડનની પહેલાં પાછા ડોનાલ્ડ ટ્રમ્પ જ હતા. તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રથમ વખત જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ને ત્યારે એવો આરોપ લગાવવામાં આવતો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એણે ઇલેક્શનની અંદર આ સોશિયલ મીડિયાનો નાનો ઉપયોગ કરેલો છે. ફેસબુક જે છે ને ફેસબુક પાસેથી એમને અમુક ડેટા, અમુક માહિતી, અમુક ડિટેલ જે છે કઢાવી હતી. કેવી ડિટેલ કઢાવી હતી? તો કે જેટલા પણ વોટર્સ, જેટલા પણ મતદાતા લોકો જે છે ને મતદાતા લોકો એની બધી એની પ્રોફાઇલ, એની માહિતી, એની પસંદ નાપસંદ, એનું વર્તન, એનું બિહેવિયર, આ બધાનો ડેટા કઢાવ્યો. અને આ બધો જે ડેટા કઢાવ્યો ને એ ડેટા કઢાવી અને કેમ્બ્રિજ એનાલિટિકા નામની એક સંસ્થાને આપ્યો. કેમ્બ્રિજ એનાલિટિકા નામની સંસ્થા. અને કેમ્બ્રિજ એનાલિટિકા નામની સંસ્થાએ એને એ બધો ડેટા ભેગો કર્યો અને એના આધારે જે છે એ દરેક વોટરના પ્રોફાઇલ બનાવ્યા. અને પછી નક્કી કર્યું કે આ બધા જે છે આમને કેવી રીતે માર્કેટિંગ કરવું જોઈએ કે જેના કારણે એ ડોનાલ્ડ ટ્રમ્પને જ મત આપે. તો એવી રીતની માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરી અને એના કારણે પછી ફેસબુક એ લોકોને એવી જ એડ બતાવતું હતું, એવી જ એડ અથવા એવા જ મુદ્દા બતાવતું હતું કે જેના કારણે જે છે એ લોકો ડોનાલ્ડ ટ્રમ્પને જ મત આપે. અને આ બધું કરવા પાછળ રશિયાનો પણ હાથ હતો એવું જાણવામાં આવતું હતું. અને આ આખો મુદ્દો ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલ એ કોર્ટમાં પણ સાબિત થઈ ગયું હતું. એટલે કે ગઈ વખતે જે ડોનાલ્ડ ટ્રમ્પ બનેલા હતા. તો ટૂંકમાં અહીંયા એ પણ ખબર પડી શકે છે કે સોશિયલ મીડિયા જે છે એ એટલી હદે ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે. ચૂંટણીને પણ તો આ તો કે જે તે દેશની જે છે એ સોવરેનિટી, સાર્વભૌમત્વ અને ઇલેક્શન સાથે જોડાયેલું છે. તો કે આ તો બહુ ગંભીર મુદ્દો કહેવાય. તો આ ઘટના જે છે એ પણ તમે નિબંધમાં એમાં લખી શકો છો.